મારું નામ રાહુલ કુમાર રૂપસિંહ સોલંકી, ગામ બીબીની વાવ, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી. મને પોલીસવાળા લઈ ગયા. સાદી ગાડીમાં આવ્યા હતા અને સાદા ડ્રેસમાં હતા. પછી અમાગઢ જતા જતા એમને મને માથાના ભાગે દંડો માર્યો હતો. પછી ગુલાબપુરા અને અમાગઢની વચ્ચે જતા ત્રણેય સાહેબે ગાડીમાં બિયરની બોટલો તોડી હતી. અને પછી મને જંત્રાલ કંપા બોરીઓના જંગલમાં લઈ જઈ ઘણો ઢોર માર માર્યો હતો. લોખંડના સળિયા પગ ઉપર તળિયા બધા તોડી નાખ્યા હતા. અને બીજી ગાડી સાદી આવી, એમાં બીજા 3 જણા, બધા થઈને કુલ 5 જણા હતા. મારવામાં પાણી માગ્યું તો એ સાહેબોએ પેશાબ કરીને મને પીવડાવ્યો હતો. પછી એક કાકો આવ્યા હતા. કાકો કે કેમ મારો છો ભાઈ? તો કે આ તો અમારા ગામની છોકરી લઈને ભાગી ગયો છે એમ કહી કાકાને આ લોકો ભગાડી મૂક્યો. પછી કાકો બોલાવા ગયો એટલામાં આ લોકોએ મને ઉઠાવી લીધો. પછી પોલીસ સ્ટેશન કેટલા વાગે લાવ્યા મને ખબર નથી. અને પછી પોલીસ સ્ટેશન આવીને મને ઘણો માર માર્યો હતો. અને ત્યાં આવીને 2 કલાકો સુધી પછી મને ભાન આવ્યું ત્યારે પાણી માગ્યું ત્યારે એક સાહેબે તિજોરીમાંથી પેલું કોટરિયું તોડીને મને કે આબુ પી લેતું, પાણી નથી પીવાનું તારે. મારવામાં મને વિજયસિંહ, જીતુસિંહ, દિલીપસિંહ, રાજદીપસિંહ એ 4ના નામ અત્યારે યાદ છે. અને એક ભરવાડ સાહેબ હતા, દિનેશભાઈ ભરવાડ, એવું કુલ 7 માણસો હતા. પછી મને મારા ઘરનાને જાણ થતાં આવી ગઈ. રાત્રે 70,000 રૂપિયા ભરી મને છોડવી લાવ્યા હતા. મારા ગીઝામાં 3500 રૂપિયા હતા. હાથમાં વીંટીઓ હતી, એમાં એક જ વીંટી મળી, 3 વીંટીઓ ખબર નથી. પછી બાઇક ને મોબાઈલ પણ હજુ પોલીસવાળા પાસે જ છે. બસ.